આવક અને ચોંકાવનારો મર્ડર કેસ સામે આવ્યો છે, જેમાં વિશ્વાસ અને સંબંધોને તોડી નાખતો ગુનો પ્રકાશમાં આવ્યો છે। સરકારી વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટરની પત્ની શાંતિબેનની હત્યા પાછળ તેમના નજીકના ઓળખીતી મહિલા મિત્ર જ માસ્ટર માઇન્ડ નીકળી છે। આર્થિક લાલચી મિત્રતાને દગો આપતા મહિલા મિત્રએ પોતાના પતિ અને બે ભાડુતી યુવકો સાથે મળીને હત્યા કરી લાશના ટુકડા કરી સળગાવી દીધી હતી। જો અમારો વિશેષ અહેવાલ। પાલનપુરના ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા વેપારી વસંતભાઈ આકેડી વાળાની પત્ની શાંતિબેન 22 માર્ચની રાત્રે ઘરેથી બહાર નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા। પરિવારજનોએ સતત શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નથી। તમામ તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ક્લુ ત્યારે મળ્યો જ્યારે શાંતિબેનની એક્ટિવા રેખાબેનની ફર્નિચરની દુકાન પાસે બંધ હાલતમાં મળી આવી હતી। નજીકના સીસીટીવી ફૂટેજ ચકાસતા શાંતિબેન દુકાનમાં પ્રવેશતા તો દેખાયા, પરંતુ બહાર આવતા નજરે પડ્યા ન હતા। આ દ્રશ્યોથી પોલીસે શંકા રેખાબેન પર કેન્દ્રિત કરી તપાસ તેજ બનાવી હતી। પોલીસની કડક પૂછપરછ દરમિયાન રેખાબેને ચોંકાવનારી કબૂલાતો કરી હતી। તપાસમાં સામે આવ્યું કે રેખાબેને શાંતિબેન પાસેથી આશરે 79 તોલા સોનાના દાગીના અને 2 લાખ રૂપિયા લીધા હતા। આ રકમ પશુપાલનના ધંધામાં રોકાણ કરવા માટે લેવામાં આવ્યા હતા અને નફામાં ભાગ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ સમય જતાં શાંતિબેને પોતાના દાગીના અને નફાની માંગ વારંવાર કરવા લાગ્યા હતા। આથી આર્થિક દબાણ અને લાલચમાં આવી રેખાબેને પોતાનું કાવતરું રચ્યું હતું। मेरा दीदी से सोना लिया था 80 तोला लिया था। उसने बोला था मैं 1 साल में देती हूँ, तो ईद के बाद 24 तारीख को बोला था देने के लिए। 35 लाख और 80 तोला दागीना था, तो उसने लेने के लिए फ़ोन करी। फ़ोन करने के बाद दीदी गई लेने के लिए, तो उसका बाद उधर से लड़का आते हैं गाड़ी लेके। 6 लड़का होते हैं, 4 लड़का बाहर उतर के 2 लड़का गाड़ी लेके चले जाते हैं ढाल में। जाने के बाद तब 4 लड़का अंदर तंबू में चले जाते हैं, तो उधर से मेरा दीदी 15 सेकंड में आती है एक्टिवा लेके। तब एक्टिवा लेके आने के बाद तब अंदर जाती है, आगे जाती है पानी पकौड़ी के पास। उधर जाने के बाद 2 लड़का ठड़ा होते हैं, तो वो घबरा जाती है, तो उतावल में जाती है। वो तंबू में जाने के बाद बाहर निकलती नहीं है। वो મને वो प्रूफ चाहिए। આકેડીવાળા છે। આજથી 4-5 દિવસ પહેલાં 22 તારીખના રાતના મારા મમ્મી ઘરેથી ગુમ થઈ ગયા હતા। પછી અમે પોલીસ સ્ટેશન સવારે જાણ કરી। જાણવા જોગ અરજી કર્યા બાદ અમે બીજા દિવસે એફઆઈઆરની નોંધણી કરી। એના પછી અમને ખબર પડી કે એ કોઈક અજાણી જગ્યાએથી ગુમ થયેલ છે। એના પછી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે અમને ખબર પડી કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે। મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલા પણ આરોપીઓ હોય એને કડકથી કડક સજા કરે, અને જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ। એનું વરઘોડું કાઢવા હું અપીલ કરું છું ગવર્મેન્ટને। જો વરઘોડું નહીં નીકળે તો બોડી નહીં લેવામાં આવે। 22 માર્ચના રાત્રિના મારા ભાઈના મિસિસ શાંતિબેન બાળકો માટે નાસ્તો લેવા ગયેલા, અને બાજુમાં જે રેખાબેન તેજાભાઈ રાઠોડ છે એમની દુકાનમાં પરિચિત હોવાથી ગયેલા, અને ત્યાં બેસીને એમને એમના જે અગાઉના પૈસાનો વ્યવહાર કરેલો છે, દાગીનાઓની જે આપેલા છે એની ઉઘરાણી કરતા હતા। એટલે અમે એ વ્યક્તિને ત્યાં બોલાવી અને દગો કરી અને એની કાટકી હત્યા કરી દીધેલી। રેખાબેને પોતાના પતિ અને બે ભાડુતી યુવકો સાથે મળીને શાંતિબેનની દુકાન પર બોલાવી ત્યાં પ્રસાદમાં નશીલો પદાર્થ આપીને બેહોશ કર્યા બાદ ક્લચ વાયર વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી। હત્યા બાદ આરોપીઓએ લાશને કોથળામાં ભરી દેલવાડા નજીક લઈ જઈ સળગાવી નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં લોકોની અવરજવર વધુ હોવાથી તેઓ યોજના બદલી બાદમાં હનુમાન ટેકરી અને એરોમા સર્કલ વચ્ચે આવેલી વર્ષોથી બંધ દુકાનમાં લાશના ટુકડા કરી પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે ગત તારીખ 23/3/2026ના રોજ રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026ની એક જાણવાજોગ લેવામાં આવી હતી, જેમાં જાણવાજોગ અન્વયે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આકેડવાલા ઉંમર વર્ષ 23, તેમણે જણાવેલ હતું કે તેમની માતા જો દૂધ લેવા જવાનું કહીને અને દૂધ લઈને પરત આવેલ ન હોય તે બાબતે ગુમ જાણવાજોગ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। આ ગુમ જાણવાજોગની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નાવ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા, જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે
લોકેશન આધારે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ આ જે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અર્બુદા સોસાયટીની સામે, ગુલબાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા. તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી. જે બાદ તેમણે જે હોમ ફર્નિચરનો એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આકડીવાલા તેઓ એમાંથી બહાર નીકળ્યા ન હતા. જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી, જેમાં દરેક મુવમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું. આના આધારે જેને રેખાબેનને જે અત્યારે પોસ્ટે લાવીને પછી પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરછ કરી હતી. જે બાબતે તેઓએ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનું અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય, જેથી આ સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે આખું આ કાવતરું બનાવેલું અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ. તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમને નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે બોલાવેલ 2 અન્ય ઈસમો મળી શાંતિબેને ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું. ત્યારબાદ શાંતિબેનની લાશનો નિકાલ કરવા સારું શાંતિબેનની લાશને ધાબળામાં વીંટાળી એક પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી છકડામાં ભરી દેલવાડા ગામ તરફ લઈ ગયેલા હતા. પરંતુ દેલવાડા ગામમાં તે સમયે માણસોની અવરજવર વધુ હોય દેલવાડા ખાતે ઉતરી ગયેલ અને પોતાના માણસોને આ શાંતિબેનની લાશને અગાઉથી નક્કી કરેલ અન્ય બીજી જગ્યા હતી ત્યાં સળગાવી મારવાનું કહેલ અને જેથી આ 2 માણસો શાંતિબેનની લાશને પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસથી આગળ આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલ શોરૂમના ભોંયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધેલ હોવાનું જણાવેલ. જે અનુસંધાને ખાતરી તપાસ કરાવી એક અર્ધ પડેલી લાશ મળી આવતા શાંતિબેનના પતિ વસંતભાઈ આકડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિબેનની લાશને ઓળખી બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ અનુસાર ફોજદારી ગુનો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસ પીઆઈ અંકુર દેસાઈ કરી રહ્યા છે. આ સમગ્ર બનાવમાં હું આપને જણાવું કે પાલનપુર પશ્ચિમની ટીમ દ્વારા અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની ટીમ દ્વારા ખૂબ સારી રીતે આની ગંભીરતા લઈને અને આ જે ગુમ જાણોજોગની ફરિયાદ છે એમાં પોતે પાર્ટિસિપેટ કરીને અને જે તલસ્પર્શી જે આખી સીસીટીવીનો અભ્યાસ આખું મેપ ટ્રેકિંગ કર્યું છે અને જેટલા પણ લોકો છે એને આઈડેન્ટિફાઈ કર્યા છે એ તમામની જે આખી કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ કાબિલે દાદ છે અને પાલનપુર પશ્ચિમ દ્વારા જે આ ખૂબ ટૂંકા સમયમાં આઈડેન્ટિફાઈ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરીને જે ફરિયાદ નોંધવાની જે કાર્યવાહી કરી છે એ એના આધારે અમે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ પણ કરેલા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. બપોરથી જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા પંચનામું કરી સાંજે આશરે 5 વાગે લાશના ટુકડા બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતા વચ્ચે એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પણ આરોપી મહિલા રેખાબેન પરિવાર સાથે શાંતિબેનની શોધમાં જોડાયેલી રહી હતી, જેથી કોઈને શંકા ન જાય. વિશ્વાસના સંબંધને દગો આપતી આ ઘટનામાં રેખાબેને વસંતભાઈ સાથે ભાઈ બહેન જેવો સંબંધ બનાવ્યો હતો અને રક્ષાબંધન પર રાખડી બાંધી હતી. આજ વિશ્વાસનો લાભ લઈ તેને મોટી રકમ અને દાગીના મેળવ્યા હતા અને અંતે હત્યા સુધી પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે રેખાબેન સહિત 3 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે એક આરોપી હાર फरार છે. इससे बात करके गई ना तो पता नहीं किधर गई है. फिर ऐसा बोला तो मैं कि हाँ ठीक है, तो क्या हुआ था कि वहाँ आके पुलिस मेरे को पूछताछ कर गई है. तो हम वहाँ पुलिस चौकी जावे आवे तो तुम इधर आओ, 2-3 इंसान तो वहाँ रुकना और हम पुलिस चौकी में जाएंगे आएंगे और इधर का ध्यान रखना. तो हम तो आए. ऐसा ये किसका तेजा और रेखा
तेजा का और रेखा हाँ तेजा और रेखा का है तेजा और रेखा कहाँ का रहने वाले तेजा और रेखा? अहमदाबाद अहमदाबाद। गुलबाई टेकरा पासपोर्ट आपका क्या जात कौन से? मारवाड़ी રાજસ્થાન આમ તો અમે અમદાવાદના જ છે અને બાપ દાદા રાજસ્થાનમાં રહે પણ અમે અમદાવાદમાં જ રહેવતી કેટલા સમયથી અહીં રહો છો? એ 15-20 સાલથી અહીંયા રહી છે બેન છે હોરો વર્ષે 16 વર્ષથી હોરા વર્ષથી 15-16 વર્ષ જેવું થયું છે અહીંયા ધંધો કરે છે આ રાત દિવસ કરે છે આ લોકોથી સંબંધ ક્યારે કેટલા સમયથી છે? એ તો અમને ખબર નહીં એ તો રેખાને જ્યારે અમે સામે રહેતા હતા ને ત્યાંથી સંબંધ ત્યારનો સંબંધ છે. રેખાના તમારા સાથે શું સંબંધ છે? રેખામાં બેન છે મોટા બેન. આ રેખાનો શું થાય રેખા તમારું? મોટા બેન કઈ રીતે? મારા પપ્પાની છોકરી છે બેન છે મારી. તમે મોટા મામા? હા શું નામ એમનું? એમનું રેખાબેન દાનાભાઈ મકવાણા. આમ તો એમના લગ્ન તેજાભાઈ જાતે કેવા? જાતે મકવાણા છે અમે. મકવાણા એટલે મારવાડી મકવાણા એટલે કેવા? આમ શેમાં આવો? કઈ કાસ્ટમાં આવો? ઠાકોરમાં આવ્યા અમે. હે મકવાણા બાવરી સમાજ છે ને અમારી તે રાજસ્થાન બાવરી છો ને? હા રાજસ્થાન બાલોતરા ગામના રહેવાસી છે પણ મૂળ તો બાવરી ને? છપ્પનિયો કાળ પડ્યો હતો ને ત્યારે છારા કોણ થયો? છારા? હા ના છારામ નહીં પડી છારામ ને આવો ના ના એ તો લખે જ આવે અમારા મકવાના પૂરમાં આવે મકવાના ના એ તો બરોબર. આમ એની કોઈ હશે ને કોઈ? જિલ્લો તો અમદાવાદ એ બાજુ તો અત્યારે પરદાદાને ખબર અમને શું ખબર અમે તો આજકાલના છોકરા અમને કઈ ખબર નહીં એવી રીતે એ તો અમારા પરદાદા આ બધું કરવાનું કારણ શું છે? શી ખબર અત્યારે અમને કઈ ખબર નહીં અમે તો હા હવે આવું નહીં સંબંધો સારા હોય ને આટલા 15 વર્ષથી બીજા ઓળખતા હોય તો આવું બધું કરવાનું કારણ શું? એટલે તો એમને કરી અમને ખબર બી નહીં એ કશું નહીં ખાલી અમને ફોન કર્યો અમે લોકો લેતી દેતી થોડી આજકાલની થોડી લેતી દેતી કરે છે. કોણ લેતી દીધી કરતું? કોણ કરતું? લેતી દેતીમાં તો વસંતભાઈ જોડેથી બી લીધેલા છે અમે પૈસા. પછી એમના જોડેથી બી રેખા દીદીએ લીધેલા છે. એવી લેતી દેતી તો અમે સામે હતા જ ને ફર્નિચરની દુકાન હતી ત્યાં અમે લેતી દેતી કરી. પેલા એમના મિસિસ છે ને શું નામ? કોના મિસિસ? વસંતભાઈના મિસિસ નામ શું? એમના મિસિસના શાંતિ દીદી છે. એમના જોડે કેટલા પૈસા લીધા છે? એમના રેખાબેનને ખબર છે આપણને એટલી બધી માહિતી. એ બેન પડી હતી એ લેતી દેતી એમની હતી અમે તો અમને ખબર અમે તો ત્યાંથી બોલાયા હતા આયા ખાલી ધ્યાન રાખવા તમને લોકો એમ કે ક્યાં કઈ ક્યાં નહીં જવાનું તમે અહીંયા જ છે એવી રીતે એટલે જે છે રેખા ને અરે રેખાને તમારું શું સંબંધ છે? રેખા મારી બેન છે સગી બેન છે એમનો ભાઈ છે આમની ભાભી છે હું બેન છું મારી બેન છે માઇનર બેન છું એ મોટી બેન છે ને મોટી એ માઇનર હું નાની છું. તમારું નામ બેન શું? હે તમારું નામ શું? જયશ્રી અને આ બેનનું નામ? ચંપા બેન. AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા.